ગીતશાસ્ત્રનું પુસ્તક એનું 63મું ગીત છે આપણે વાંચ્યું અને બહુ જાણીતું ગીત છે ને કેટલી બધી વખત આ કલમો એ આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને આ ગીતની જે શરૂઆત છે ને દાઉદનો જે પોકાર છે પહેલી કલમની અંદર, હે ઈશ્વર તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ, જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલકે છે અને મારો દેહ તારે વાસ્તે તલપે છે. વારંવાર આપણે આ વચનોનો ઉપયોગ થતા જોઈએ છે. પણ આ ગીતની અંદર દાઉદ ભક્ત એક કેવા પ્રકારની સંભાળની વાત કરે છે અને કેવી રીતે અને કેવી પરિસ્થિતિઓમાં દાઉદ ભક્ત એ ઈશ્વરની આ અજાયબ જેવી સંભાળને અને ઈશ્વરની હાજરીની ઝંખનાને અનુભવી રહ્યા છે, એ આ ગીતની અંદર એનું વર્ણન જોવા મળે છે. અને આ બધી પરિસ્થિતિઓની અંદર દાઉદ ભક્તને ઈશ્વર ઉપર, એમના વચન ઉપર, એમની હાજરી ઉપર, એમની સંભાળ ઉપર કેવો અજાયબ જેવો ભરોસો છે એ પણ આ ગીતમાં જોવા મળે છે. અને એ બાબતો આપણે થોડો સમય પ્રભુના વચનમાંથી સમજવા માંગીએ છીએ. વારંવાર આપણે જોઈએ છે કે તરસનો ઉપયોગ ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર કરવામાં આવે છે ઈશ્વર પ્રત્યેની ઝંખનાને દર્શાવવાને માટે. ગયા રવિવારે જ આપણે ગીતશાસ્ત્ર 42માંથી વાંચ્યું હતું, કોરાના દીકરાઓનું ગીત. જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે વાસ્તે મારો આત્મા તલપે છે. જે રીતે આપણો જીવ પાણીને માટે તરસ્યો થાય અને જ્યારે પાણીની તરસ લાગે ત્યારે એમાં બીજું કશું ના ચાલે. જ્યારે તરસ લાગે ત્યારે પાણીથી જે સંતોષ થાય એ બીજા કશાથી ના થાય. તમે બીજું ગમે તે એના ઓપ્શનમાં પીવો, કોઈ પણ પીણું એ તમને સંતોષ નહીં આપે. પાણીનો જે સંતોષ મળશે એ બીજા કશાથી નહીં મળે. અને જ્યારે બહુ સખત કામ કર્યું હોય, બહુ મહેનત કરી હોય, અથવા તો બહુ લાંબી મુસાફરીમાં ગયા હોય, લાંબા સમય સુધી પાણી પીવાનું ના મળે અને ગળું સુકાઈ જાય ને જે તરસ લાગે, એ તરસમાં આપણો જીવ કેવો અધીરો થાય પાણી મેળવવાને માટે એ આપણે જાણીએ છીએ. આપણે બધાને કદાચ કોઈક ને કોઈક સમયે આવો અનુભવ થયો હશે. કદાચ વધારે પ્રમાણમાં હોય કે ઓછા પ્રમાણમાં હોય, પણ આવો અનુભવ થયો હશે. આપણને ખબર છે કે એ સમયે પાણીની માટે આપણે કેટલી શોધ કરીએ છીએ. બહાર ગયા હોય ને બીજી કોઈ વ્યવસ્થા ના થાય તો જ્યારે ઘરે આવ્યું એટલે તરત પહેલા પાણીને શોધીએ. પહેલા પાણી પીએ, પછી સંતોષ થાય, પછી બીજી વાત. અને એટલે એ જે પાણીને મેળવવા માટેની જે તલપ આપણા જીવને હોય છે, આપણા શરીરને એ પાણીને માટે જે ઝંખે છે, એવી ઝંખના દાઉદ ભક્ત અહીંયા જણાવે છે કે મને ઈશ્વરની માટે થાય છે. જેમ પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલકે છે. પાણીની માટે નહીં, પાણી નથી, સૂકો અને ખેદજનક પ્રદેશ છે. આવી પરિસ્થિતિની અંદર હું છું, પણ એ પરિસ્થિતિમાં પાણીની માટે હું ઝંખી રહ્યો છું એવું નહીં, હું ઈશ્વરની માટે ઝંખી રહ્યો છું. હવે દાઉદની આ જે પરિસ્થિતિ છે, આ ગીતનું જે શીર્ષક છે તમે જુઓ, ગીતશાસ્ત્ર 63 એનું જે ટાઇટલ લખ્યું છે, દાઉદનું ગીત, તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. દાઉદ જ્યારે યહૂદિયાના અરણ્યની અંદર હતા એ સમયનું આ ગીત છે એવું ત્યાં લખ્યું છે. હવે પહેલા સમુએલના પુસ્તકમાં તમે જોશો તો વારંવાર એ ઘણું બધું લાંબુ મોટું વર્ણન છે. અને ખાસ કરીને 23મા અધ્યાયની અંદર, પહેલા સમુએલના 23મા અધ્યાયમાં એ આખું બધું વર્ણન કરવામાં આવ્યું છે. કેવી રીતે દાઉદે શાઉલ જે સમય ઇઝરાયેલના રાજા હતા એમનાથી સંતાતા ફરવું પડતું હતું. દાઉદની જે સૌથી પહેલી લડાઈ ગોલિયાતની સાથે થઈ બહુ નાની ઉંમરે, ત્યાંથી એમની એ યુદ્ધની જાણે કે શરૂઆત થઈ. એ પહેલા તો એ ઘેટા પાળક તરીકે એમના પિતાના ઘેટા સાચવતા હતા. પહેલી લડાઈ એમણે ગોલિયાતની સામે કરી. એ પહેલા જાનવરોને માર્યા એ અલગ વસ્તુ છે, પણ યુદ્ધની વાત કરી રહ્યો છે. અને ગોલિયાતની સામે જે પહેલી લડાઈ શરૂ કરી ત્યાંથી જ દાઉદનું એ અલગ વ્યક્તિત્વ છે કે જે ઈશ્વરના આત્માની હાજરીથી ભરાયેલું છે અને દેવનું પરાક્રમ દાઉદ દ્વારા પ્રગટ થઈ રહ્યું છે એ જાહેર થવા માંડ્યું. અને એ દાઉદના એ પરાક્રમને લીધે કેટલા બધા લોકોને ઈર્ષા થઈને, એમાં શાઉલ જે સમયે રાજા હતા ઇઝરાયલના, એમને સૌથી પહેલી ઈર્ષા થઈ. અને આખો ઇતિહાસ એ પહેલા સમુએલના પુસ્તકમાં લખ્યો છે. અને ત્યાં લોકો પછી એવું કહેતા હતા કે શાઉલે 1000ને માર્યા તો દાઉદે 10,000ને માર્યા. એટલા માટે શાઉલને હજુ વધારે ઈર્ષા થઈ
કે આ તો મારા કરતા દાઉદના વખાણ વધારે થઈ રહ્યા છે, રાજા તો હું છું. અને એટલે કોઈક રીતે દાઉદને મારી નાખવા માટે બધા પ્રયત્નો શાઉલે કર્યા. અને હંમેશા શાઉલે દાઉદની પીઠ ઉપર વાર કર્યો. સામે સાથીએ દાઉદની સાથે લડવા નથી ગયા. શાઉલ રાજા સંતાઈને દાઉદને મારી નાખવાના પ્રયત્ન કર્યા. હવે હકીકતમાં દાઉદને જોઈને શાઉલે અને બીજા જેટલા પણ એમનો વિરોધ કરતા હતા, દાઉદના જે બી શત્રુઓ હતા, અને અહીંયા એમનો ઉલ્લેખ પણ કરે છે આ ગીતના છેલ્લા ભાગમાં આપણે વાંચ્યું એ પ્રમાણે 9મી કલમની અંદર, પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ ધરતીની ઊંડી ખાઈમાં પડશે, અને તેઓ તરવારને સ્વાધીન થશે, અને તેઓ શિયાળોનું ભક્ષ થશે. આ જે લોકો જેમાં શાઉલ રાજા પણ આવે છે, એ બધાના સંદર્ભમાં જોઈએ તો દાઉદને જોઈને દાઉદની અંદર ઈશ્વરની હાજરી, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વર પ્રત્યેની એમની આધીનતા એ આ લોકોને દેખાવી જોઈતી હતી. અને એ જોઈને એ લોકો ઈશ્વરનો મહિમા કરવા જોઈતા હતા. આ માણસનો પ્રભુ કેવી અજાયબ રીતે ઉપયોગ કરી રહ્યા છે એ એમને દેખાવું જોઈતું હતું. એનાથી વિરુદ્ધ એ માણસનો જ્યારે ઈશ્વર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લોકોને એની ઈર્ષા આવે છે. અને લોકો કયા? જે લોકો યહોવા દેવના નામે ઓળખાય છે એ જ લોકો. શાઉલ રાજા કે જેને યહોવા દેવે પોતે અભિષેક કર્યા છે ઇસ્રાયેલના પહેલા રાજા તરીકે. બીજા કોઈની વાત નથી કરવામાં આવી. પારકા લોકોની એ વાત નથી. અને આવી પરિસ્થિતિ આપણા જીવનોમાં હંમેશા જોવા મળશે. જ્યારે પ્રભુ આપણો ઉપયોગ કરશે એમના મહિમાને માટે, જ્યારે પ્રભુ આપણને ઊંચા કરશે એમના મહિમાને માટે, જ્યારે આપણા દ્વારા પ્રભુ મોટા મહાન પરાક્રમી કામો કરાવશે, આપણા દ્વારા જીવનો બચશે, આપણા દ્વારા લોકો પ્રભુને આધીન થશે, આપણી સેવાઓ આશીર્વાદિત અને ફળવંત થશે, ત્યારે આપણી જ મધ્યના લોકો એ આપણી ઈર્ષા કરશે. આપણને જોઈને પ્રભુનો મહિમા નહીં કરે કે પ્રભુએ કેવી રીતે આ માણસનો ઉપયોગ કર્યો. ઈર્ષા કરશે, કેવી રીતે એને મારી નાખવામાં આવે, કેવી રીતે એને પાડીને ખલાસ કરી દેવામાં આવે, કેવી રીતે એ માણસ ફરીથી ઊભો ના થાય. એ પ્રયત્નો આપણી અંદરથી જ લોકો કરશે. અને એવી પરિસ્થિતિ અહીંયા દાઉદની છે. અને એવી પરિસ્થિતિની અંદર દાઉદ ભક્ત એ ત્યાં ઉપર આપણે જે શીર્ષકમાં ટાઇટલમાં વાંચ્યું એ પ્રમાણે યહૂદિયાના અરણ્યમાં સંતાઈને બેઠા છે. એ તો લડવૈયા હતા. એમણે ધાર્યું હોત તો સીધી તલવાર કાઢીને લડવા ગયા હોત. ગોલિયાતને મારી દીધા તો બીજા તો શું હતા? સીધું લડીને ફેંસલો કરી દીધો હોત. પણ એમણે એ નિર્ણય કર્યો હતો કે શાઉલ રાજા એ દેવના અભિષિક્ત છે અને દેવના અભિષિક્ત ઉપર હું મારો હાથ કદી નાખીશ નહીં. એમણે કેટલી બધી તકો મળી અને એ સમયે એમણે નિશાનીઓ પણ એ મેળવી. સાઉલના લુગડાની કોર એમણે કાપી લીધી અને પછી સાઉલને બતાવે કે જો તારા લુગડાની કોર તારી સામે મેં કાપી લીધી, તને ખબર ના પડી, મેં ધાર્યું હોત તો એ તરવારથી તારું ગળું પણ કાપી નાખે. પણ મને ઈશ્વરની બીક છે, ઈશ્વરનું ભય છે અને દેવના અભિષેક ઉપર હું મારો હાથ નાખવા માંગતો નથી. તક મને પ્રભુએ આપી હતી કે હું તને મારી નાખું ને તારી જગ્યાએ રાજા બની જાઉં, પણ એ કામ હું નહીં કરું. અને એટલાને માટે ઈશ્વરનું ભય રાખવાને માટે અને ઈશ્વરના અભિષેક ઉપર હાથ ના નાખવો પડે એટલાને માટે એ પોતાનું ઘર છોડીને અરણ્યમાં સંતાઈને બેઠા છે. અને યહૂદિયાનું અરણ્ય એ સૂકો વિરાન પથરાળ પ્રદેશ, ત્યાં કશું મળે નહીં. એવી પરિસ્થિતિમાં અને ત્યાં એ સમુએલના પુસ્તકની અંદર તમે વાંચો, પહેલા સમુએલના પુસ્તકની અંદર, તો શાઉલ એમનું બધું કામકાજ છોડીને દાઉદને શોધવા માટે નીકળ્યા છે. એ રાજા છે, રાજા તરીકે એમની કેટલી જવાબદારીઓ છે. આજુબાજુમાં ફલિસ્તીન વગેરે દુશ્મન દેશો છે. બધું બાજુ પર મૂકીને એમનું એક જ કામ દાઉદને શોધીને મારી નાખ્યું. અને એટલા માટે અરણ્યની અંદર પણ દાઉદ શાંતિથી તો રહી જ ના શકે. એમણે નજર રાખવી પડે, શાઉલ કઈ બાજુ ગયા, મારે કઈ બાજુ નાસવું પડશે. કઈ ઘડીએ શું થશે એની કોઈ જ ખાતરી નહીં. અને એવી અનિશ્ચિતતાઓની અંદર અરણ્યની અંદર અહીંયા દાઉદ ભક્ત જે કાવ્યાત્મક વર્ણન કરે છે, સૂકા તથા ખેદજનક દેશમાં. સૂકો ભટ્ટ છે, અરણ્ય એવું જ હોય.
ખેદજનક પણ હોય, ત્યાં કોઈ આરામ કે શાંતિ કે એવી વાતો તો મળે જ નહીં. અને આવી પરિસ્થિતિની અંદર દાઉદ ભક્ત કહે છે કે મારો આત્મા તમારે માટે તરસ્યો છે. ઈશ્વર, હું તમારી માટે તરસી રહ્યો છું. અને ત્યાં શરૂઆતમાં જે બાબત કહે છે, હે ઈશ્વર, તું મારો દેવ છે અને હું તને વહેલો શોધીશ. બીજા કોઈને શોધીશ નહીં. તું જ મારો દેવ છે અને હું તને વહેલો શોધીશ. આ જે કલ્ચર હતું ને, જે સમય હતો, અને આસપાસના બીજા લોકો અને પ્રજાતિઓને એમના જે દેવી દેવતાઓ હતા, એ લોકો આ પ્રકારની આ પ્રકારના એલાન જાણે કે કરતા હતા. બાલ, તું મારો દેવ છે. અને એ બધી પરિસ્થિતિઓની અંદર જ્યારે સૂકા અને ખેદજનક પ્રદેશની અંદર દાઉદ ભક્ત ફસાયા છે, કશું સારું નથી જીવનમાં, એ સમયે એ રાહત શોધતા નથી, આરામ મળે એની શોધ નથી કરતા, પાણી મળે એની શોધ નથી કરતા, ઈશ્વરની શોધ કરે છે. તું મારો દેવ છે, બીજો કોઈ નહીં. આજુબાજુના જે બધા સુખ શાંતિમાં રહે છે, એ લોકો જેને એમનો દેવ તરીકે પોકારે, મને કોઈ વાંધો નથી. પણ મારા જીવનની ગમે એવી નીચલી પરિસ્થિતિ હોય, ગમે તે પરિસ્થિતિની અંદર હોઉં, દરેક પરિસ્થિતિની અંદર હે ઈશ્વર, તું મારો દેવ છે અને હું તને વહેલો શોધીશ. શું આ વિશ્વાસુપણું ઈશ્વર પ્રત્યેનું આપણા ખ્રિસ્તી જીવનોમાં દેખાય છે? મારા જીવનમાં દેખાય છે? જ્યારે મારા પોતાના લોકો મારા દુશ્મન બની ગયા છે, એટલાને માટે કેમ કે પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યો છે, એટલાને માટે કે પ્રભુ મારા દ્વારા એમના મહાન પરાક્રમી કામો જાહેર કરી રહ્યા છે. મારી કોઈ ભૂલના લીધે કે મેં કોઈનું ભૂંડું કર્યું છે એટલે નહીં, પણ લોકોને પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યો છે એ ગમતું નથી, એ પસંદ નથી પડતું. અને એવી પરિસ્થિતિની અંદર જ્યારે હું આ દુઃખોમાંથી ને તકલીફોમાંથી ને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છું, ત્યારે શું હું ઈશ્વરની માટે તડપું છું? એવા સૂકા અને ખેદજનક દેશની અંદર દાઉદ ભક્તના એ શબ્દો મારા બને છે કે મારો આત્મા તારે સારું તલખે છે અને મારો દેહ તારે વાસ્તે તલપે છે. આવી પરિસ્થિતિની અંદર પ્રભુની ઝંખના મને થાય છે કે નહીં? જો નથી થતી તો આપણા આત્મિક જીવનમાં આપણે બીમાર છીએ, પાછા હટ્યા છે. ફરી પાછા એ યોગ્ય રસ્તો પકડવાની જરૂર છે. અને આ પરિસ્થિતિની અંદર દાઉદ ભક્ત એમના જીવનમાં ઈશ્વરની હાજરીને કેટલી અજાયબ રીતે અનુભવે છે, એ પાછળની કલમોમાં એનું વર્ણન કર્યું છે. અને આપણે આગળ વાંચીએ, બીજી કલમથી આગળ. તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોયું છે, કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. મારા બિછાના પર તું મને યાદ આવે છે, અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરું છું, ત્યારે જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે, અને હર્ષિત હોઠોથી મારું મુખ તારું સ્તવન કરશે. હવે અહીંયા જે દાઉદ ભક્ત જે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, મેં કીધું એ પ્રમાણે એ અરણ્યની અંદર છે, યહૂદિયાના અરણ્યની અંદર કશું સારું નથી. અને એવી પરિસ્થિતિની અંદર ઈશ્વરને માટે એ ઝંખી રહ્યા છે, ઈશ્વરને પામવાની, ઈશ્વરની હાજરીમાં જવાને માટે એ તડપી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં ત્યાં દાઉદ ભક્ત કહે છે, તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોયું છે. અરણ્યમાં તેમને કોઈ પવિત્ર સ્થાન દેખાતું નહોતું. આ સમયે મંદિર બન્યું નથી, મુલાકાત મંડપ છે દાઉદના સમયમાં, પણ એ મુલાકાત મંડપ યરૂશાલેમમાં છે. પવિત્ર સ્થાન એ ત્યાં છે, ઈશ્વરનું પરમ પવિત્ર સ્થાન ત્યાં યરૂશાલેમમાં મુલાકાત મંડપની અંદર છે. અરણ્યમાં દાઉદ ભક્તને એ ક્યાં દેખાય? ક્યાંય ના દેખાય. ત્યાં તો તકલીફો ને પથરા ને સૂકાપણું ને તરસ ને અસગવડતાઓ એ જ દેખાય. પણ એ પરિસ્થિતિમાં, એવી જગ્યામાં એમને ઈશ્વરની હાજરીનો અનુભવ મળે છે. હું જ્યાં પણ છું ત્યાં
જ્યારે મારા પ્રભુની હાજરી મારી સાથે છે તો એ પરમ પવિત્ર સ્થાન છે. ત્યાં મને એ મારા જીવનની સૌથી કફોડી પરિસ્થિતિમાં પણ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું ગૌરવ એ દેખાવું જોઈએ. જો નથી દેખાતું તેનો અર્થ કે આપણામાં ઈશ્વરની હાજરીની સભાનતા નથી. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનની હોય, એ પરિસ્થિતિની અંદર એ સ્થળ જ્યાં આપણે છીએ, સારી સુખ સગવડ વાળી હોય કે પછી અરણ્ય જેવી કફોડી પરિસ્થિતિ હોય, ત્યાં મને ઈશ્વરની હાજરીનો અનુભવ નથી, ઈશ્વરની પવિત્ર હાજરી મારી સાથે છે એની સભાનતા નથી, એ દેવનું સામર્થ્ય અને ગૌરવ મને એ મારી જે પણ પરિસ્થિતિ છે એમાં દેખાતું નથી, એનો અનુભવ નથી મળતો, તો કોઈ તકલીફ છે. તો આપણે આપણા જીવનને, આપણા પ્રભુ સાથેના સંબંધને ફરીથી તપાસવાની જરૂર છે, ફરીથી નવો કરવાની, તાજો કરવાની જરૂર છે. એ ગમે તે પરિસ્થિતિ હોય. અને દાઉદને અહીંયા એ દેખાય છે, એ સૂકા અને ખેદજનક દેશની અંદર પ્રભુની માટે તરસી રહ્યા છે અને પ્રભુનું સામર્થ્ય અને પ્રભુનું ગૌરવ જોવાને માટે એમના પવિત્ર સ્થાન ભણી એમની નજર કરી રહ્યા છે. અને એ પ્રભુ તરફ નજર કરીને ત્યાં પ્રભુની સ્તુતિના શબ્દો પછી આગળ ગાય છે. ને એમાં જે સૌથી અજાયબ જેવી બાબત 3જી કલમમાં મને જે જોવા મળે છે, કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે, મારા હોઠો તારી સ્તુતિ કરશે. તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. આ અરણ્યની અંદર, આ સૂકા અને ખેદજનક પ્રદેશની અંદર મારા જીવનનું કોઈ જ ઠેકાણું નથી. મારી કાલ થશે કે નહીં થાય, આ પહોરમાં હું જીવું છું, આના પછીના પહોરમાં હું જીવતો હોઈશ કે નહીં હોઉં, શાઉલને કદાચ સફળતા મળી જાય ને મારો ઘાત કરી દે, મારી સાથેના જે લોકો છે એમાંનો કોઈ મને દગો કરે અને મારી પીઠ પર વાર કરે. અને એ બધું બની રહ્યું હતું. ત્યાં તમે પહેલા સમયના પુસ્તકમાં વાંચો તો તમને આ બધું જોવા મળશે. કેટલા બધા લોકો ફૂટી ગયા અને દાઉદ જ્યાં સંતોઈ રહ્યા હતા એ જગ્યાની માહિતી એ સાઉલને જઈને આપ્યા અને બધું બહુ થયું કે દાઉદ અહીંયા સંતાઈ રહ્યા છે, તમે જઈને એને મારી નાખવાનું વગેરે બાબતો. અને એટલાના માટે હું જીવીશ કે નહીં જીવું મને નથી ખબર, મારા જીવનનું કોઈ જ ઠેકાણું નથી રહ્યું. પણ એવી પરિસ્થિતિની અંદર દાઉદ ભક્ત જે કહે છે 3જી કલમમાં, તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. જીવન હશે તો બધું હશે એવું નહીં, હું મરી જઈશ તો પણ તારી કૃપા તો ઉત્તમ છે. કેટલી બધી વખત આપણે સામાન્ય રીતે એ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને એ સારી વાત પણ છે આપણા પરિવારને માટે. આપણા બાળકો હોય કે આપણા પતિ હોય કે આપણી પત્ની હોય, મારા જીવ કરતા એમને વધારે મૂલવું છું એવું આપણે કહીએ છીએ. બાળકોને માટે જીવ આપણે આપી દેવા માટે તૈયાર થઈએ, પતિ પત્ની એકબીજાની માટે જીવ આપવા તૈયાર થાય. ઘણી બધી વખત એવી કટોકટીવાળી પરિસ્થિતિ આવે ત્યારે આપણે એકબીજાને પેલું કિડની આપીએ ને વગેરે આપણે બધા એવા કેટલા બધા સમાચારો જોઈએ છે. બાળકને બચાવવા માટે મા બાપ પોતાનો જીવ આપી દે એવી પરિસ્થિતિ આપણે જોઈએ છે. કઈ વસ્તુ એ સારી વાત છે, એમાં કઈ ખરાબ વાત નથી. આપણા પરિવારને માટે, આપણા સગાઓને માટે કે આપણા મિત્રોને માટે આપણે જીવનું જોખમ લઈએ, એ રીતે આપણે આપણા લોકોની ઉપર પ્રેમ દર્શાવીએ, એ સારી વાત છે અને પ્રભુનું વચન આપણને એવું કરવાનું કહે છે પણ ખરું. પણ એથી વિશેષ મારા જીવનમાં સૌથી ઉત્તમ બાબત કઈ છે? એવી કઈ બાબત છે કે જે મારા જીવ કરતા સૌથી વધારે ઉત્તમ હોય? એ મારા પત્ની હોય કે મારા બાળકો હોય કે મારા સગા સ્નેહી હોય કે મારા મા બાપ હોય કે પછી દેવની કૃપા હોય. પ્રથમ સ્થાન મારા જીવનમાં કઈ બાબતનું છે? હંમેશા એવું બનતું હોય છે કે પ્રથમ સ્થાન એ બીજા લોકો લઈ લે અને પ્રભુનો નંબર પાછળથી આવે તો આવે. તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. ભલે મારો જીવ રહે કે ના રહે, આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આવે. દાઉદ કોઈ સારી પરિસ્થિતિમાં તો નથી જ, પણ એમને ખાતરીને વિશ્વાસ છે કે આનાથી ખરાબ પરિસ્થિતિ પણ આવે કે જ્યારે મારો જીવ પણ જતો રહે તો પણ તમારી કૃપા
એ ઉત્તમ જ રહેશે. ત્યાં તમારી કૃપાની ઉપર પ્રશ્ન ઊભો નહીં થાય કે કેમ પ્રભુએ એના માણસને બચાવ્યો નહીં, શા માટે પ્રભુએ એના લોકોનું રક્ષણ ના કર્યું. તમારી કૃપા ઉપર કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. તમારી કૃપા એ આ જીવન કરતા ઉત્તમ રહેશે જ. શું એ સ્થાન પ્રભુની કૃપાનું આપણા જીવનમાં છે? આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે જીવન મરણની વચ્ચે ઝોલા ખાતા હોઈએ, અનિશ્ચિતતાઓની વચ્ચે અડફેટ ખાતા હોઈએ, ત્યારે એવી પરિસ્થિતિઓની અંદર ઈશ્વરની કૃપા આપણા માટે ઉત્તમ હોય છે. એવી પરિસ્થિતિમાં ઈશ્વરની કૃપાનો આપણને અનુભવ થાય છે ખરો? કે પછી એવું થાય છે કે પ્રભુ દેખાતા જ નથી? આ બધા ઝંઝાવાતોની વચ્ચે પ્રભુની હાજરી દેખાતી જ નથી, પ્રભુનો અનુભવ થતો જ નથી. કેવા અનુભવની અંદર આપણે જીવીએ છીએ? અને શા માટે દાઉદ ભક્તને ઈશ્વરની કૃપા આવી રીતે ઉત્તમ લાગે છે, જીવન કરતા ઉત્તમ લાગે છે? શા માટે એ ઈશ્વરની હાજરીને માટે તલપી રહ્યા છે? શા માટે એ ઈશ્વરના પવિત્ર સ્થાન ભણી એમની નજર ઊંચી કરીને જોઈ રહ્યા છે? એનું કારણ એ 7મી કલમમાં જોવા મળે છે. 7મી કલમ, કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. તું મારો સહાયકારી થયો છે અને તારી પાંખોની છાયામાં હું હરખાઈશ. ઈશ્વર મારો સહાયકારી થયો છે એ દાઉદને ક્યારે ખબર પડે? જ્યારે એમનો ઇતિહાસ યાદ હોય. હું ક્યાં હતો, પ્રભુ ક્યાં લઈ આવ્યા, કેવા કેવા પડકારોનો સામનો કર્યો, કેવી કેવી મુશ્કેલી આવી, કેવા કેવા દિવસો મેં કાઢ્યા, અને બધામાં પ્રભુએ કેવી રીતે રક્ષણ કર્યું, કેવી રીતે મારું પૂરું પાડ્યું, કેવી રીતે મને આગળ વધાર્યો. એ ખબર હોય ત્યારે કહી શકે કે તું મારો સહાયકારી થયો છે. અને જ્યારે એ એમના એ ભૂતકાળને વાગોળે છે ને એ ભૂતકાળમાં ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ કરે છે કે કેવી રીતે ઈશ્વર મારા સહાયકારી થયા છે, ત્યારે એ જે શબ્દો કહે છે, અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. હવે ઈશ્વરની પાંખોની છાયામાં હરખાવું, સામાન્ય રીતે આપણે પક્ષીની વાત કરીએ છીએ કે જે રીતે પક્ષી એમના બચ્ચાઓને એમની પાંખોની છાયામાં સમેટી રાખે. આપણે હમણાં એટલા માટે એક ગીત પણ ગાયું, આ શબ્દોના કારણે જ આપણે હિન્દી વિભાગમાં 54 નંબરનું ગીત ગાયું, સંભાળ પ્રભુજી જીવન કે હર પલ મેં, જૈસે મુર્ગી બચ્ચો કો આ પંખો તલે छिपाती. આપણે એ શબ્દો ગાયા હમણાં. એ સંદર્ભમાં આપણે એને જોઈએ છે. પણ અહીંયા એક બીજો જે સંદર્ભ દેખાય છે એ તમારી આગળ મૂકવા માંગુ છું. અહીંયા દાઉદની નજર ક્યાં છે? બીજી કલમમાં આપણે જોઈએ છે એ પ્રમાણે, તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોયું છે. દાઉદ પવિત્ર સ્થાન ભણી જોઈ રહ્યા છે. સીધે સીધું તો દેખાતું નથી યરુશાલેમમાં, પણ એમના હૃદયમાં, એમની આંખોમાં, એમના મનની કલ્પનામાં એ પવિત્ર સ્થાન જોઈ રહ્યા છે. અને એ પવિત્ર સ્થાનની અંદર ચિત્ર શું છે? એ ત્યાં વ્યવસ્થાઓ અને પરિસ્થિતિઓ કેવી હતી, સજાવટ કેવી હતી એ પરમ પવિત્ર સ્થાનની, જ્યાં ઈશ્વરની પવિત્ર હાજરી હતી. ત્યાં એ નાની જે ઓરડી બનાવવામાં આવી હતી, પરમ પવિત્ર સ્થાન, ત્યાં ઈશ્વરનો કરાર કોષ મૂકવામાં આવ્યો છે. એ કરાર કોષ, એ જે આખી પેટી છે, એની અંદર શું છે? નિયમ શાસ્ત્ર, એ જે શિલાપાટીઓ જે મૂસાને ઈશ્વરે આપી નિયમ લખીને, એ શિલાપાટીઓ એની અંદર મૂકવામાં આવી છે કે જે ઈશ્વરના નિયમને જણાવે છે, ઈશ્વરની આજ્ઞાઓને જણાવે છે, અને એની સાથે સાથે ઈશ્વરનો જે કરાર છે એમના લોકોની સાથે એ જણાવે છે. બીજી બાબત જે ત્યાં મૂકવામાં આવી છે માનના છે, જે અરણ્યમાં ઈશ્વરે એમના લોકોને પૂરું પાડ્યું. એ માનના કે જે યાદ દેવડાવે છે એમને કે ઈશ્વર પૂરું પાડનાર છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ઈશ્વર પૂરું પાડશે, આકાશની બારીઓ ખોલીને પૂરું પાડશે. અને એ બધું યાદ રહે એટલા માટે એ બધી બાબતો એ ત્યાં એ કરાર કોષમાં મૂકવામાં આવી છે. હવે એ કરાર કોષ તો મૂક્યો છે, પણ એની ખાસિયત શું છે? એની બીજી એક જે ખાસિયત છે એ છે કે આ કરાર કોષની ઉપર, એ બધી કલમો અત્યારે નથી વાંચતા, બહુ લાંબો સમય જશે, પણ એ કરાર કોષની ઉપર 2 કરુબોને મૂકવામાં આવ્યા છે. કરુબો
જે પ્રકટીકરણના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ અને જ્યારે દાનિયેલને અને હઝકીએલને અને બધાને જે દર્શનો થયા એમાં પણ એ બાબતો જોવા મળે છે. કરુબો એ એક પ્રકારના જાણે કે સ્વર્ગદૂતો છે, પાંખોવાળા છે, જે ઈશ્વરના રાજ્યાસનની આગળ છે. અને એ કરુબોને દર્શાવતા એમની પ્રતિમાઓ જાણે કે બનાવીને મૂકવામાં આવે છે. 2 કરુબો છે. બંને કરુબોની જે પાંખો છે એ પાંખો એ આ કરાર કોષને ઢાંકે છે. પાંખો ફેલાયેલી છે, એક સાઈડ પર એક કરુબ છે, બીજી બાજુ બીજો કરુબ છે, અને બંને કરુબો જે સામસામે છે એમની પાંખો એ આ કરાર કોષને ઢાંકે છે. એ શું બતાવે છે? એ કરુબો એ જાણે કે ઈશ્વરની પવિત્ર હાજરી ત્યાં દર્શાવે છે. ઈશ્વર પોતે ત્યાં છે. હવે ઈશ્વર કઈ એમનું કોઈ શારીરિક સ્વરૂપમાં એમની કોઈ પાંખો કે એવું હોય નહીં, પણ એ દર્શાવવાને માટે એ બાબત મૂકી છે કે ઈશ્વર એ એમની પવિત્ર હાજરીમાં, એમના સામર્થ્યમાં, એમના પાંખોની છાયા તળે એમનો જે કરાર છે, એમનું જે વિશ્વાસુપણું છે એને સંરક્ષિત કરી રહ્યા છે. એની સાથે કોઈ છેડછાડ કરી શકતું નથી, એની સાથે કોઈ બાંધછોડ કરી શકતું નથી, એને કોઈ તોડી કે ચોરી શકતું નથી. અને ત્યાં દેવનું વચન, દેવનો શબ્દ એ ઈશ્વરની પાંખોની છાયા તળે સુરક્ષિત રાખવામાં આવ્યો છે પરમ પવિત્ર સ્થાનની અંદર. અને બીજી કલમમાં દાઉદ ભક્ત કહે છે કે તમારું એ સામર્થ્ય અને ગૌરવ જોવા માટે મેં તમારા પવિત્ર સ્થાન પર નજર કરી છે. અને જ્યારે એ જોવે છે ત્યારે 7મી કલમ, તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં રહીશ. ઈશ્વરની પાંખોની છાયામાં એ પરમ પવિત્ર સ્થાનમાં જ્યાં કરાર કોષ છે, એ કરાર કોષની જગ્યા પર દાઉદ જાણે કે પોતાની જાતને મૂકે છે. એ જગ્યા પર, એ સ્થાન ઉપર એ પોતાને જુએ છે. એ ઈશ્વરની જે સુરક્ષા, ઈશ્વરની પાંખોની છાયાની તળે, જેમાં કદી કોઈ બાંધછોડ ના થઈ શકે, જ્યાં ઈશ્વરનું વિશ્વાસુપણું અડગ છે ગમે તે પરિસ્થિતિ હોય, જેને કદી કોઈ આગુ પાછું નથી કરી શકતું, જ્યાં ઈશ્વરનું વચન એ અડગ છે, એને કોઈ એમાં કોઈ તોડ મરોડ નથી કરી શકતું, એ જગ્યા પર દાઉદ હવે પોતાને જુએ છે. એ રક્ષણ આ સૂકા અને ખેદજનક દેશમાં મને મળી રહ્યું છે. અહીંયા મને કોઈ આગો પાછો કરી શકે નહીં, અહીંયા કોઈ મને તોડી શકે નહીં, અહીંયા કોઈ મારો નાશ કરી શકે નહીં, અહીંયા કોઈ મારી સાથે ગમે તેમ કરી શકશે નહીં. કેમ? કારણ કે હું મારી જાતને એ સૂકા અને ખેદજનક દેશની અંદર ઈશ્વરની પાંખોની છાયા તળે, ઈશ્વરના સામર્થ્ય અને ગૌરવની તળે ઢંકાયેલી જોઉં છું. અને એટલાને માટે મને એ વિશ્વાસ અને ખાતરી છે કે મને કશું નહીં થાય. એટલાને માટે મને વિશ્વાસ ને ખાતરી છે કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. એટલી જેવી કૃપા જ્યારે મને ઢાંકી રહી છે તો મને શું થશે? અને એટલાને માટે છેલ્લા ભાગની અંદર એક ખાતરીદાયક વચનો પોકારે છે 8મી કલમથી આગળ. મારા આત્માએ તારો કેડો પકડ્યો છે, તારો જમણો હાથ મને ઊંચકી રાખે છે, પણ જેવો મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે. તેઓ તરવારને સ્વાધીન થશે અને શિયાળોનું ભક્ષ થઈ શકશે. પણ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે અને જે તેના સમ ખાય છે તે દરેકનો જય થશે, કેમ કે જૂઠું બોલનારાના મોં બંધ કરી દેવામાં આવશે. 2 પ્રકારના લોકો, એક તરફ જે ઈશ્વરને આધીન છે એમનું શું થશે, અને બીજી તરફ જે ઈશ્વરની સામા પડ્યા છે એમનું શું થશે. પણ દાઉદને ખાતરી કેમ છે કે જે મારી સામા પડ્યા છે એ બધા ઈશ્વરના દુશ્મનો છે? એ બધા મારા નહીં પણ ઈશ્વરના દુશ્મનો છે, અને ઈશ્વર એમનો ન્યાય કરશે. એ લોકો તરવારથી માર્યા જશે અને શિયાળાઓનું ભક્ષ થશે અને જૂઠું બોલનારાનો મોં હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે. એ ખાતરી દાઉદને કેમ છે? એનાથી ઊંધું બી હોઈ શકે ને કે પેલા સાચા હોય ને દાઉદ ખોટા હોય. તો દાઉદને એ ખાતરી કેમ છે? મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે, કારણ કે દાઉદને ખબર છે કે હું જે છું એ ઈશ્વરની કૃપાથી છું, મારી જાતે નહીં. હું જે પણ કામો કરું છું એ ઈશ્વર મારા દ્વારા કરાવે છે એટલા માટે કરું છું, મારી જાતે નથી કરતો. મારું પોતાનું એમાં કશું નથી. જો મારું પોતાપણું, મારું હું પણ હોય તો મને ખાતરી ના હોય કે આ બધું ઈશ્વરથી થઈ રહ્યું છે.
તો એમાં ભૂલ થવાના ચાન્સીસ છે. પણ દાઉદને ખબર છે કે આ બધું જ ઈશ્વરથી થઈ રહ્યું છે, મારાથી નથી થઈ રહ્યું. ઈશ્વર મારા દ્વારા કરી રહ્યા છે. એટલાને માટે એને ખબર છે કે હું સાચો છું અને જે મારી સામા પડ્યા છે મારી સામા નથી પડ્યા, પણ ઈશ્વરની સામા લડી રહ્યા છે. અને એટલા માટે એમની આ પરિસ્થિતિ થવાની છે. શું ખ્રિસ્તી જીવનમાં મને ને તમને આપણને એ ખાતરી હોય છે? આપણા કામોમાં, આપણા નિર્ણયોમાં, આપણી જવાબદારીઓમાં, આપણી સફળતાઓમાં, આપણી નિષ્ફળતાઓમાં, આપણા મહેલોની અંદર કે આપણા અરણ્યની અંદર આપણને એ ખાતરી હોય છે કે હું જે છું એ ઈશ્વર થકી છું, ઈશ્વરના વચનમાં છું, અને જે મારી વિરુદ્ધ છે એ મારી સામા નહીં, પણ જે ઈશ્વરે મને આ બધું આપ્યું છે એમની સામા પડ્યા છે. એટલા માટે ઈશ્વર એમનો ન્યાય કરશે. શું એ ખાતરી દેખાય છે ખ્રિસ્તી જીવનોની અંદર? આપણા જીવનોની અંદર નથી દેખાતી? તો ઈશ્વરની સાથેનો સંબંધ સુધારી લઈએ. જે દાઉદનો સંબંધ હતો એવો સંબંધ ઈશ્વરની સાથે આપણે કેળવી લઈએ. અને એટલા માટે જે છેલ્લી બાબત ત્યાં દાઉદ કહે છે 11મી કલમમાં, જે તેના સમખાય છે તે દરેકનો જય થશે. હવે અત્યારના કલ્ચરની અંદર કદાચ એ સમ ખાવાની બાબત એ આપણને થોડી અણગમાવાળી લાગે અને આપણે સમ ખાવાની વાત કરતા પણ નથી. પણ અહીંયા જે સંદર્ભની અંદર દાઉદ ભક્ત કહી રહ્યા છે, જ્યાં સમ ખાવાની વાત આવે છે ત્યારે એનો સંદર્ભ સમજવો જરૂરી છે. હંમેશા દાખલા તરીકે આપણે કોર્ટની અંદર જઈએ તો એ કોર્ટનું ચિત્ર ઘણી બધી વખત આપણે જોયું પણ છે, ઘણા બધા મૂવીઝની અંદર ને વિડીયોની અંદર, કે દરેકને એમના ધર્મગ્રંથની ઉપર હાથ મૂકીને શપથ લેવડાવે. બરાબર? એ આપણે જોઈએ છીએ. શા માટે? કારણ કે એવું માનવામાં આવે કે એ માણસને એમના ધર્મની પ્રત્યે, એમના ઈશ્વરની પ્રત્યે અને એમના ધર્મગ્રંથની પ્રત્યે બહુ માન છે, લગાવ છે, અને જ્યારે એમના શપથ લે છે, એના સમ ખાય છે, ત્યારે એ જૂઠું નહીં બોલે, એ ત્યારે સાચી સાક્ષી આપશે. એટલા માટે એવું કરવામાં આવે. અહીંયા એવી જ કંઈક બાબત દાઉદ ભક્ત કહી રહ્યા છે, જે તેના સમ ખાય છે, જે ઈશ્વરના સમ ખાય છે, યહોવાના સમ ખાય છે. બીજા અર્થમાં એ માણસ ઈશ્વરના નામે કદી ખોટું નહીં કરે, ઈશ્વરના નામનો દુરુપયોગ નહીં કરે. એ બાઇબલ પર હાથ મૂકીને પછી કામ બીજા કરવા જશે, એવું નહીં બને. અત્યારે ભરપૂરીપણામાં એ બાબત જોવા મળે છે. આપણા સ્વાર્થના માટે બાઇબલના વચનનો ઉપયોગ કરવો, આપણા સ્વાર્થના માટે ઈશ્વરના નામનો ઉપયોગ કરવો, કામ આપણું થતું હોય પણ ઉપર કલમ લખવાની, જેથી લોકોને સારું લાગે, એક હકારાત્મક છાપ ઊભી થાય, પણ ઈરાદો તો પાછળ બીજો જ હોય. વોટ્સએપ પર બી દરરોજ એવા મેસેજ આવતા હશે. સોશિયલ મીડિયામાં આજકાલ ભરપૂર એવું જોવા મળે છે. કામ બીજા થતા હોય પણ ઉપર કલમ લખીએ ને એટલા માટે સારું દેખાય. એ હેતુ માટે વચન નથી. પ્રભુની હાજરી, પ્રભુ સાથેનો સંબંધ એ આવા હેતુની માટે નથી. જ્યારે તમે ઈશ્વરના નામનો, ઈશ્વરના વચનનો ઉપયોગ કરો છો ત્યારે તમે એની સાથે બંધાવ છો, એના પ્રત્યે જવાબદાર ઠરો છો. એનો હિસાબ તમારે આપવાનો છે, દેવની આગળ, કોઈ માણસની આગળ નહીં. અને એટલા માટે દાઉદ ભક્ત એ બાબતને ત્યાં કહે છે, મારો ઈશ્વર સાથેનો સંબંધ આવો છે, એના પ્રત્યે હું જવાબદાર છું, અને મને ખાતરી છે કે મારો પ્રભુ એ મારા પ્રત્યે વિશ્વાસુ છે. એમની પાંખોની છાયા તળે, એ પવિત્ર સ્થાનની અંદર હું સુરક્ષિત છું. કારણ કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ઈશ્વરથી થાય છે, ઈશ્વરની ઈચ્છાથી થાય છે, બીજી કોઈ રીતે નહીં. શું મારો પ્રભુની સાથે આ સંબંધ છે કે નહીં? આપણી આંખોને બંધ કરીએ અને આપણે પોતાની જાતને પૂછીએ, શું હું ઈશ્વરની સાથે આવા સંબંધમાં મારું ખ્રિસ્તી જીવન જીવું છું? જો એ છે તો દાઉદની માફક એ સૂકો અને ખેદજનક પ્રદેશ પણ આપણા માટે બહુ આશીર્વાદિત લાગશે. એમાં આપણને એક અજાયબ જેવી ખાતરી મળશે. એ બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અજાયબ જેવું સામર્થ્ય મળશે. પણ જો નથી
તો આ બધી પરિસ્થિતિઓમાં આપણે પડી ભાગીશું, ખલાસ થઈ જઈશું, નાસીપાસ થઈ જઈશું, ઈશ્વરને છોડી દઈશું અને છેવટે અનંતકાળના નાશમાં પણ જઈએ. આજે સવારે એ તક પ્રભુ આપણને આપે છે. દાઉદની માફક પ્રભુ સાથેનો આપણો સંબંધ આપણે સીધો કરી લઈએ અને એના આશીર્વાદો આપણા ખ્રિસ્તી જીવનોમાં આપણે માણીએ તો એ ખ્રિસ્તી જીવન જીવવા જેવું લાગશે. તો એ જીવનમાં પ્રભુની કૃપા એ જીવન કરતાં ઉત્તમ લાગશે. પ્રભુની સુરક્ષા જાહેર જેવી લાગશે અને એ ખાતરી મળશે કે જે મારી સામા પડ્યા છે એ મારી સામા નહીં પણ દેવની સામા પડ્યા છે અને એનો બદલો પ્રભુ પોતે લેશે. વાલા દેવ, અમે દાઉદ ભક્તના એ જીવન માટે, એમની એ સાક્ષીને માટે, એ નમૂનાને માટે તમારો આભાર માનીએ છીએ. એમનો આજે અજાયબ જેવો અનુભવ સૂકા અને ખેદજનક દેશની અંદર છે, એ અનુભવ આ પૃથ્વી પરના જીવનમાં અમારો બને એવી કૃપા તમે થવા દેજો, જેથી અમારા જીવનો દાઉદ ભક્તના જીવનની માફક આશીર્વાદિત બને અને એ દ્વારા તમારો મહિમા થાય.